ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારમાં તો વહેલો 5 વાગ્યાનો નીકળી ગયો ચાલુ જ છે. કેમ કે આજે નાસ્તો કરવાનો સારો સવારમાં આવ્યો નહોતો, પછી આ લઈ લીધું છે નાસ્તામાં જવાનું. કેમ કે આજે ઠેકાણે પૂરવામાં તમારે કલાક 1.5 કલાક થઈ જાય, તો બધું રસ્તામાં કંઈક નાસ્તો ઘરે જ આવ્યો. હાઈવે ઉપર જતા હતા કેમ કે હોટલ ઉપર ઊભું રહેવાનો ટાઈમ નથી મિત્રો, ટાઈમે માલ પહોંચાડવો છે. મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 2, કેમ કે આજે આપણી ગાડી બહુ મોડી ખાલી થઈ ગઈ. કેમ કે બીજા 2 ટેમ્પા પડ્યા હતા આડા, અને એ ખાલી થયા પછી મારો વારો આવ્યો. આપણી ગાડી સવારમાં નીકળો તોય કાંઈ આજે કાંઈ ફાયદો થયો નહીં, કારણ કે એ 2 ટેમ્પા ખાલી થઈ ગયા પછી આપણો વારો આવ્યો. એટલે પાછો એને ખાલી કરીને ભરે એટલે 2 વગાડી દીધા છે. કારણ કે હાલ તો સવારે જવાનો નાસ્તો મેં થઈ ગયો હતો, કેમ કે સવારમાં તો કાંઈ વહેલો નીકળી ગયો તો નાસ્તો કરવાનો ટાઈમ મળ્યો નહોતો. કાંઈ વાંધો નહીં, ક્યારેક આવું ક્યારેક વહેલા નવરા જોઈએ છે. આજે આંગે કેટલા વાગે નવરો ખાવું પાછું તો બપોર પછી ખબર પડે. જાવ તો મિત્રો જમવા, કેમ કે અત્યારે તમારે હવે ઉતાવળ હોય, 2 વાગ્યા છે એટલે ભૂખે લઈ ગઈ હોય, એટલે ગાડી થોડીક હાંકવાની ઝડપ રાખવી પડે. કેમ કે ટાઈમે પહોંચી જાવ તો સારું ને. પછી ઓલા ભરવામાં પાછી હજી 2 કલાક થઈ છે, કારખાને ખાલી ગઈ છે વળી પાછી ભેજ 2 કલાક એ બીજી થાય, અને સાંજે લેટ થાય ને હાંકવાની થોડીક ઝડપ રાખું છું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5:30, અને હું બીજો ફેરો લઈને હવે જાઉં છું. એક ફેરો તો મારો કમ્પ્લીટ થઈ ગયો છે. ધીરે ધીરે આ ફેરો હવે કેટલા વાગે કમ્પ્લીટ થાય છે એ જોવાનું છે. મારા અંદાજે તો 9 વાગે તો પાછો રિટર્ન થઈ જાય ઘર બાજુ. એમાં એવું છે, કારણ કે હવે હું એકલો હોય ને એટલે પછી તો નીંદર કરું છું 2 કલાક. નકર થોડા માણસો મારા ભેગા હતા તો કંઈ નીંદર થતી નહીં, કારણ કે એને રાઈટ જમવાનું ને એવું બનાવવું એટલે મને કે હાલો રાવ કે હાલો ફટાફટ થાય. કારણ કે હવે તો હું એકલો મારે રીતના નીકળું છું. 5 વાગે નીકળવું હોય એટલે 5:30 થાય તો આપણે જેતપુર પહોંચી જાય. મિત્રો જો આપણે જાય છે હાઈવે ઉપર ચડી ગયા છે, અને આજે આ ભાઈ એક હતા કો ટ્રાવેલર્સ લઈને આવ્યા અને આપણો કાચ તોડીને વયા ગયા. આપણે એને ઊભું રાખવાની કોશિશ કરી પણ ભાઈ ઊભા ન રહ્યા, ને પાછી ઉપરથી એમ કીધું કે લે તારે સાઈડમાં ઊભો રખાય. હવે મિત્રો હું એક ટાયર મારું રોડની હેઠે હતું, અને હું ચેક કરવા ગાડી ઊભો રહ્યો તો પાછળ બાંધેલું હોય, ખુલી નથી ગયું એમ. તો એ ભાઈ હારીસો પડ્યા ગયા ને વયા ગયા. ઉપર જતા મને કીધા હતા. માણસોને શું ઉતાવળ છે ને એ કાંઈ ખબર નથી, કેમ કે આ કાચ મેન છે, આના વગર તો ન હાલે. કેમ કે આપણે કે સાઈડ જોવી હોય અથવા કે હાથેડમાં રિવર્સ લેવું હોય તો કઈ રીતના સેટિંગ કરે. હજી તો મજૂર તો હજી કામ કરે જ છે, 5:30 જ છે, એટલે તો રેટાણમાં રજા ન હોય ને. બાકી આ નિશાળ તો અત્યારે વાગી ગયા છે 9. હવે આપણી ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ છે. આપણે આજે એક શોર્ટકટ રસ્તો લીધો છે, ડાયરેક્ટ હાઈવે માટે જોડાઈ જાય એવી રીતે. જાઉં તો શું પણ હાઈવે દેખાય છે, પણ હવે આ ગલી કેટલી લાંબી થઈ કાંઈ ખબર નથી. ભાઈ તો કહેતા હતા કે હાઈવે આવી જાય, હાલો રેડી રોડ આવી ગયો હે. કેમ કે ખબર નહોતી આ રસ્તે હું કંઈ હાઈલો નહોતો, આજ જોઈ લીધો શોર્ટકટ. હા સીધો હાઈવે આવી ગયો. હા તો બધી હોટલો બોટલો હાઈવે આવી ગયો હે. કેમ કે ઓલા ભાઈ જેમ કીધું એમ આપણે ગયા હતા, વાંધો નથી, હાઈવે આવી ગયો. આ બધી હોટલ
અમુક વસ્તુ આપણને ખબર ન હોય ત્યાંથી હલાય નહીં. મોટી ગાડી નીકળશે કે નહીં એવી મને કાંઈ ખબર નહોતી, તોય મેં આજે સાહસ કરીને નીકળી ગયો. ઓલું 4 કિલોમીટર કીધું ફરવા નો જવું. માધવના ભજીયા હાઈવે પર આપણે ચડી ગયા છે. આ બધી હોટલ